ભારે વરસાદથી સંધરા નર્મદાની તકલાદી માઇનોર કેનાલ ધોવાતા પાણી ખેતરમાં ફરી વળ્યું. સંધારામાં વારંવાર માઇનોર કેનાલમાં વારંવાર ભ્રષ્ટાચાર થતા પાણી ખેતરમાં ઘૂસતા 40 વીઘા કપાસને નુકસાન. સંખેડા તાલુકાના સંધરા ગામની સીમમાંથી પસાર થતી અંગારી ડિસ્ટ્રીબ્યુટી કેનાલમાં ભારે વરસાદ દરમિયાન ધોવાણ થયું હતું, જેના કારણે ખેતરમાં પાણી ફરી વળતા અંદાજે 40 થી 50 વીઘા જમીનમાં કપાસના પાકને નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આમાં તંત્ર દ્વારા અગાઉ થયેલી કામગીરી નબળી હોવાને કારણે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સંખેડા તાલુકાના સંધરા ગામની સીમમાંથી અંગારી ડિસ્ટ્રીબ્યુટ કેનાલ પસાર થાય છે. નર્મદાની આ કેનાલ આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી છે. તાજેતરમાં ધોધમાર વરસાદ ખાબકતા જેમાં અંગારી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ થયું હતું, જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. આસપાસમાં અંદાજે 40 થી 50 વીઘા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું, ત્યારે પાણી ફરી વળતા ખેડૂતોને કપાસની ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું. આ બાબતે સ્થાનિક આગેવાન વકીલ મનોજભાઈએ જણાવ્યું હતું કે સંધરા નજીક અંગારી ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં દર વર્ષે ધોવાણ થાય છે, જેને કારણે ખેડૂતોને નુકસાન થાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લીપાપોતી કરી કામ પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય સમારકામ થતું નથી. માત્ર માટી પુરાણ કરી દેવાય છે. આ માટી પુરાણ ચોમાસામાં વરસાદ પડતા જ ધોવાઈ જાય છે અને કેનાલનું પાણી પાછું ખેતરમાં ફરી વળે છે. જો યોગ્ય ગુણવત્તાવાળું સમારકામ થાય તો ખેડૂતોને નુકસાન થતું અટકે એમ છે. તો આ ઘટનાને ધ્યાને લઈ તંત્ર હવે કઈ બોધપાઠ લે છે એ જરૂરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા.